અને નક્કી કર્યું છે કે નેચરલ ડાયમંડ છે એને પ્રોત્સાહન આપવા માટે જે પણ જરૂરી પગલાં હોય એ આ બંને સંસ્થાઓ ભેગા થઈને કરશે. નમસ્કાર. નેચરલ ડાયમંડનું કામ કરતા જે રિટેલ જ્વેલર્સ છે એના માટે એક મહત્ત્વના ન્યૂઝ સામે આવ્યા છે. જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અને ડી બિયર્સે હાથ મિલાવ્યા છે અને નેચરલ ડાયમંડના પ્રમોશન માટે રિટેલ જ્વેલર્સોને જે પણ જરૂરી હેલ્પ હશે એ આ બંને સંસ્થાઓ ભેગા મળીને કરવાની છે. તો આ એક મહત્ત્વના ન્યૂઝ છે જે તમારી સાથે હું શેર કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. આખા દેશનું જે જેમેન જ્વેલરી સેક્ટર છે એનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા એટલે જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ જે વેપાર અને વાણિજ્ય મંત્રાલય હેઠળ આવતી સંસ્થા છે અને ઉદ્યોગના જે પ્રશ્નો હોય એ કેન્દ્ર સરકારને રજૂઆત કરે અને જેમેન જ્વેલરી સેક્ટરમાં જે ફાયદાકારક યોજના હોય એ જેમેન જ્વેલરી એક્સપોર્ટ લઈને આવે. તો બીજી જે કંપની છે ડી બિયર્સ એ આખા વર્લ્ડની અંદર ડાયમંડ માઇનિંગની સૌથી મોટી કંપની છે અને રફ ડાયમંડ ઉદ્યોગની અંદર 35% જેટલો માર્કેટ શેર ધરાવે છે. તો આ ડી બિયર્સ અને જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ આ બંને ભેગા થઈને હાથ મેળવ્યા છે અને નક્કી કર્યું છે કે નેચરલ ડાયમંડ છે એને પ્રોત્સાહન આપવા માટે જે પણ જરૂરી પગલાં હોય એ આ બંને સંસ્થાઓ ભેગા થઈને કરશે. હવે નેચરલ ડાયમંડ એટલે ખાલી હું તમારી જાણકારી માટે કહી દઉં કે નેચરલ ડાયમંડ એટલે ધરતીમાંથી જે નીકળતા હોય તે. નેચરલ ડાયમંડનો પ્રચાર પ્રસાર થાય જ છે કારણ કે ડી બિયર્સનું એક ટેગલાઇન છે ડાયમંડ ફોર એવર. પણ છેલ્લા કેટલાક સમયથી નેચરલ ડાયમંડનું જે પ્રમોશન છે એ ઓછું થઈ ગયું હતું. પણ હમણાં લેબગ્રોન ડાયમંડ એટલે જે ડાયમંડ લેબોરેટરીની અંદર બનાવવામાં આવે છે. તો આ લેબગ્રોન ડાયમંડ માર્કેટના ગ્રોથને કારણે નેચરલ ડાયમંડના માર્કેટ ઉપર અસર પડી છે અને એટલા માટે હવે ડી બિયર્સ અને જેમેન જીજેઈપીસી બંને ભેગા થઈને નેચરલ ડાયમંડનો પ્રચાર પ્રસાર કરવાના છે. ઘણા સમયથી નેચરલ ડાયમંડનું માર્કેટ તો ડાઉન જ છે પરંતુ આ લેબગ્રોનને કારણે સૌથી મોટી અસર પડી છે. હવે આ જે જીજેઈપીસી અને ડી બિયર્સે ભેગા થઈને જે એક યોજના બનાવી છે એનું હેડિંગ આપવામાં આવ્યું છે ઇન્ડિયા નેચરલ ડાયમંડ રિટેલર એલાયન્સ. અને આ જે બંને ભેગા મળીને જે કામ કરવાના છે આ યોજના ઉપર એમાં સ્થાનિક ભાષાઓની અંદર નેચરલ ડાયમંડ અંગેની તાલીમ આપવામાં આવશે. એટલે ગુજરાત હોય તો ગુજરાતી, મરાઠી હોય તો મરાઠીઓને સ્થાનિક જે ભાષા હોય એ ભાષામાં રિટેલરને નેચરલ ડાયમંડ અંગેની તાલીમ આપવામાં આવશે અને જ્વેલરી રિટેલરને જે બી જરૂર હોય એવા તમામ ટૂલ આ બંને સંસ્થાઓ ભેગા થઈને પૂરી પાડશે. 2025ના જાન્યુઆરીમાં એક રોડ શો ઇન્ટરેક્ટિવ રોડ શો પણ થવાનો છે અને એની અંદર જીજેપીસીના જે સભ્યો છે એ જોડાઈ શકે. હવે જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન વિપુલભાઈ શાહે જ્યારે આ ગઠબંધન નક્કી થયું ત્યારે એમણે એવું કીધું કે ભારતનું જેમેન જ્વેલરીનું જે સેક્ટર છે એ $85 અબજ અત્યારે છે જે 2030 સુધીમાં $130 અબજ ઉપર પહોંચવાની શક્યતા છે. ડી બિયર્સ બ્રાન્ડના CEO સેન્ડ્રીન કોન્સેલર પણ આવ્યા હતા અને એમણે એવું કીધું કે ભારત દુનિયાનું બીજા નંબરનું જેમેન જ્વેલરીનું સૌથી મોટું માર્કેટ બની ગયું છે. અત્યાર સુધીમાં સેકન્ડ નંબર ઉપર ચીન હતું પરંતુ હવે ભારતે ચીનને પછાડીને બીજા નંબરનું બની ગયું છે. અત્યારે પહેલા નંબર ઉપર અમેરિકાનું માર્કેટ છે જેમેન જ્વેલરી સેક્ટરની અંદર. પણ હમણાં રિસન્ટલી ભારત ચીનને પછાડીને આગળ આવી ગયું છે અને હવે દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું જેમેન જ્વેલરી માર્કેટ બની ગયું છે. હવે રિટેલર માટે સૌથી મહત્ત્વની વાત જે આ ડી બિયર્સના CEOએ કરી કે ભારતીય જે જ્વેલરી રિટેલ સેક્ટર છે એમાં નેચરલ ડાયમંડનો પ્રસાર છે એ માત્ર 10% જેટલો છે.
તો એનો મતલબ એમ થયો કે નેચરલ ડાયમંડ સાથે જે રિટેલરો કામ કરે છે એના માટે ખુલ્લું મેદાન છે અને ડી બિયર્સ અને જીજેપીસી બંને ભેગા થઈને આ ખુલ્લા મેદાનમાં ખેડાણ કરવાની તમને તક આપશે. તો આ એક ફાયદાકારક વાત છે કે નેચરલ ડાયમંડનો પ્રચાર અને પ્રસાર થશે તો બિઝનેસ પણ વધશે. કેટલાક જાણકારોનું કહેવું એમ છે કે ભલે અત્યારે ડાયમંડ માર્કેટ સ્લેક છે, પરંતુ નેચરલ ડાયમંડ એ ધનવાન લોકોની પહેલી પસંદ છે જ અને આખી દુનિયાની અંદર ધનવાનનો એક મોટો વર્ગ છે જ કે જે નેચરલ ડાયમંડને પસંદ કરવાનો છે. એટલે ભલે અત્યારે ડાયમંડ માર્કેટ ડાઉન છે, પણ એની ગમે ત્યારે ડિમાન્ડ તો નીકળવાની જ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.